આજરોજ ભાદરવી અમાસના દિવસે પુરાણોમાં પિતૃ તર્પણનું ખૂબ જ મહત્વ છે। ત્યારે જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે વહેલી સવારના 3 વાગ્યાથી જ માનવ મહેરામણ પિતૃ તર્પણ માટે ઉમટી પડ્યું। લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડ, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ હોમગાર્ડ તેમજ ટીઆરબી સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। तीर्थ पुरोहित द्वारा जणावायुं हतुं के हिंदू शास्त्रों में रहेली 42 पवित्र नदीओमांनी एक नदी एटले के सोनरख नदी अहींया आवेल छे। शास्त्रों में आनुं खूब ज मोटुं महत्व रहेलुं छे। त्यारे आवनारा भादरवा मास दरमियान पण खूब मोटी संख्या में लोको पितृ तर्पण करवा माटे अहीं आवता होय छे। અત્યારે દામોદર કુંડે હું છું અને અહીંયા બધા ભાદરવી આજે અમાસ છે તો બધા એના પિતૃને જળ અર્પણ કરવા માટે આવ્યા છે। અહીંયા મતલબ કે પ્રાચીનમાં જે નરસિંહ મહેતા હતા એમણે એના પિતૃનું શ્રાદ્ધ પણ અહીંયા જ કરેલું છે અને અહીંયા મતલબ લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે એના પિતૃને જળ અર્પણ કરવા માટે। ભાદરવી અમાસ એટલે પિતૃ મોક્ષનો મોટામાં મોટો દિવસ। સોનરખ નદી જે ભારતની પવિત્ર 42 નદીઓ છે, ગંગા, જમના, યમુના, નર્મદા, કાવેરી, સિંધુ, ચંદ્રભાગા, એમાં એક નદીનું નામ છે સોનરખ। ગિરનારના પહાડમાંથી જટાશંકર મહાદેવ તેને વહેતી નદી સોનરખ નદીનો આ દામોદર કુંડ જે ભારતના પવિત્ર 42 તીર્થમાં સ્થાન પામે છે, એવા દામોદર તીર્થમાં આજે તર્પણ કરી અને પ્રાચીન મોક્ષ પીપળે જલ ચડાવી પ્રજાજનો પોતાના પિતૃને તૃપ્ત કરશે। આજે રાત્રિના સમયથી બંદોબસ્ત લાગુ કરવામાં આવશે, જેમાં 100 જેટલી પોલીસ પ્લસ હોમગાર્ડ જીઆરડીના જવાનો, 7 અધિકારીઓ છે શિફ્ટિંગ વાઇઝ બંદોબસ્તમાં ખડેપગે રહેશે। વધુમાં દામોદર કુંડ વિસ્તારમાં જેટલા પણ સીસીટીવી કેમેરા છે તેના મારફતે પણ સર્વેલન્સ રાખવામાં આવશે, જેથી કરીને કોઈ પિક પોકેટિંગ કે ચોરી કરવાના ઈરાદાથી આવે તો તેવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે।